નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે। પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી। દિલ્હીમાં પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 29 એપ્રિલે સાંજે 1.5 કલાક સુધી હાઈ લેવલ બેઠક યોજાઈ હતી। પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ મંગળવારે આગામી रणनीति માટે હાઈ લેવલની બેઠક યોજાઈ હતી। ત્યારે બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ વડાપ્રધાન મોદીએ એક મોટું નિવેદન આપ્યું। પીએમ મોદીએ આતંકવાદનો ખાત્મો બોલાવવા સેનાને તમામ પ્રકારની છૂટ આપી છે। સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે। અમે ખુલ્લી છૂટ આપીએ છીએ। વડાપ્રધાને કહ્યું કે સેનાની ક્ષમતા પર અમને સંપૂર્ણ ભરોસો છે। જડબાતોડ જવાબ આપવો રાષ્ટ્રીય સંકલ્પ છે। આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો, જ્યારે કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કરીને નિર્દોષ નાગરિકો, જેમાં મોટા ભાગે પ્રવાસીઓ હતા, તેમની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી। આ હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી ક્રૂર હુમલો માનવામાં આવી રહ્યો છે। હુમલાની ઘટના બાદ સુરક્ષા દળના જવાનો આખા જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, તો સુરક્ષા દળની ટીમો ખૂણે ખાંચરે પહોંચી તમામ સ્થળે કોમ્બિંગ કરી રહી છે। આતંકવાદી હુમલા બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે ભારત પાડોશી દેશ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી શકે છે। સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ ઘટનાને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવી હતી।